ઘણીવાર ઘરમાં એવું બનતું હશે ને કે આપણે બાળકને બૂમ પાડીએ અને એનું ધ્યાન એટલું બધું સ્ક્રીનમાં હોય કે જાણે આપણો અવાજ એના સુધી પહોંચતો જ નથી. આ એક એવી સ્થિતિ છે જે સામાન્ય બની ગઈ છે, પણ એટલી જ હતાશ કરી દેનારી છે. તો ચાલો આજે સમજીએ કે આવું કેમ થાય છે અને આનો ઉપાય શું છે. આ એક સવાલ છે જે લગભગ દરેક માતાપિતાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એવું કેમ થાય છે કે બાળક સાંભળતું તો હોય છે પણ આપણી વાત માનતું નથી, જાણે આપણી વાત એના એક કાનેથી પ્રવેશીને બીજા કાનેથી બહાર નીકળી જાય છે. તો ચાલો આ ગૂંચવણને જરા ઊંડાણથી સમજીએ. મોટાભાગના કિસ્સામાં આપણો પહેલો શક કોના પર જાય? સીધી વાત છે, મોબાઈલ ફોન પર. અને આ શક ખોટો પણ નથી, પણ માત્ર ફોનને દોષ દેવાથી શું થશે? આપણે એ સમજવું પડશે કે આ સ્ક્રીનમાં એવું તો શું જાદુ છે જે બાળકના મગજ પર, એના વર્તન પર એટલી ઊંડી અસર કરે છે કે આપણો અવાજ એમના માટે સાવ અર્થહીન બની જાય છે. આખી રમત છે ને એ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની છે, મતલબ કે તાત્કાલિક મળતો સંતોષ. ગેમ્સ અને વિડીયો બાળકના મગજને તરત જ એક સેકન્ડમાં જ એક નાનકડું પુરસ્કાર આપે છે, એક જાતનો આનંદ આપે છે. હવે એની સરખામણીમાં આપણી સૂચનાઓ, આપણી વાતચીત એ તો એકદમ ધીમી અને સાચું કહું તો બોરિંગ લાગે. એટલે બાળકના મગજ માટે વાસ્તવિક દુનિયા એ ડિજિટલ દુનિયાની ઝડપ સાથે હરીફાઈ જ નથી કરી શકતી. આ બધું છે ને એ એક રાતમાં નથી થતું. એની એક આખી પ્રોસેસ છે. સૌથી પહેલાં વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે ધ્યાન ટકાવી રાખવાની ક્ષમતા ઘટે છે. પછી દરેક વસ્તુમાં તરત જ પરિણામ મેળવવાની આદત પડી જાય છે. ધીમે ધીમે આ આદત એક વ્યસનનું રૂપ લઈ લે છે અને પરિણામે આપણે ગમે તેટલી બૂમો પાડીએ, કોઈ જવાબ નથી મળતો. અને છેલ્લે જ્યારે વાતચીત જ બંધ થઈ જાય ત્યારે ભાવનાત્મક અંતર વધતું જ જાય છે. પણ શું બધું જ વાંક ફક્ત એ સ્ક્રીનનો જ છે? કદાચ ના. આપણે થોડું ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવશે કે ઘણીવાર આપણી પોતાની જ કેટલીક આદતો અજાણતા જ આ સમસ્યાને વધુ મોટી બનાવી રહી હોય છે. ચાલો 1 મિનિટ માટે ફોનને બાજુ પર મૂકીએ અને આપણી પોતાની કેટલીક આદતો પર નજર કરીએ. જેમ કે નિયમોમાં કન્સિસ્ટન્સીનો અભાવ, એટલે કે ક્યારેક આપણે એકદમ કડક થઈ જઈએ તો ક્યારેક સાવ ઢીલા પડી જઈએ. નાની નાની વાતમાં ઠપકો આપવો, કેમ કરવું એ સમજાવ્યા વગર ફક્ત આમ કર એવા આદેશો આપવા. એની સાથે બેસવા માટે ક્વોલિટી ટાઈમનો અભાવ. અને જેમ જેમ બાળક મોટું થાય એમ એની સ્વતંત્રતાની જરૂરિયાતને ન સમજવી. આ બધી બાબતો ભેગી મળીને સમસ્યાને વધુ ગંભીર બનાવે. તો સમસ્યાઓ તો ઘણી જોઈ, પણ હવે વાત કરીએ ઉપાયોની, કારણ કે એ જ તો સૌથી જરૂરી છે, ખરું ને? સારી વાત એ છે કે એવા ઘણા વ્યવહારુ રસ્તા છે જેનાથી આ પરિસ્થિતિને ચોક્કસપણે સુધારી શકાય છે. ચાલો હવે એના પર ધ્યાન આપીએ. સૌથી પહેલું કામ, અને કદાચ સૌથી અગત્યનું, એ છે કે ઘરમાં મોબાઈલના ઉપયોગ માટેના સ્પષ્ટ અને પાક્કા નિયમો બનાવવા. અને હા, આ નિયમો ફક્ત બાળકો માટે નહીં, ઘરના દરેક સભ્ય માટે હોવા જોઈએ. તો નિયમો કેવા હોઈ શકે? ચાલો એક નજર કરીએ. જો બાળક 5 વર્ષથી નાનું હોય તો બને ત્યાં સુધી સ્ક્રીનથી દૂર જ રાખવું. 6 થી 12 વર્ષના બાળકો માટે દિવસની અડધો-પોણો કલાક બસ છે. અને 2 નિયમો તો એવા છે જે દરેકે પાળવા જોઈએ. જમતી વખતે અને સૂતી વખતે નો મોબાઈલ. બીજો અને કદાચ સૌથી શક્તિશાળી ઉપાય, કહેવાય છે ને કે બાળકો ઉપદેશથી નહીં પણ ઉદાહરણથી શીખે છે. આપણે જો જમતી વખતે કે વાત કરતી વખતે સતત ફોનમાં હોઈશું તો પછી એમની પાસે ફોન મૂકી દેવાની અપેક્ષા કયા મોઢે રાખીશું? એટલે પરિવર્તનની શરૂઆત આપણાથી જ કરવી પડશે. હવે આવે છે વાતચીતની રીત. આ બહુ જ નાની પણ બહુ જ અસરકારક બાબત છે. આપણે આદેશ આપવાનું, હુકમ કરવાનું બંધ કરીને સંવાદ શરૂ કરવાની જરૂર છે. એક સહકારનો માહોલ બનાવવાની જરૂર છે. જરા આ 2 વાક્યો વચ્ચેનો ફરક જુઓ. એક બાજુ છે, ચાલ ફોન મૂકી દે હવે. આ સાંભળીને કેવું લાગે? એક હુકમ જેવું, નહીં? અને બીજી બાજુ છે, ચાલ 5 મિનિટમાં ફોન મૂકી દઈએ, પછી આપણે કંઈક મજાનું કરીએ. આ એક આમંત્રણ છે, એક પ્રસ્તાવ છે. આ નાનકડો ફેરફાર બાળકના જવાબમાં મોટો બદલાવ લાવી શકે છે. ફક્ત નિયમો બનાવવાથી કે ફોન દૂર કરવાથી કનેક્શન પાછું નહીં આવે. એના માટે આપણે સામેથી પ્રયત્ન કરવો પડશે. એવો ખાસ સમય બનાવવો પડશે જ્યાં વચ્ચે કોઈ સ્ક્રીન ન હોય, ફક્ત આપણે અને આપણું બાળક. અને આના માટે દિવસના કલાકો નથી જોઈતા. શરૂઆત કરવા માટે ફક્ત 20 મિનિટ. હા, દિવસની માત્ર 20 મિનિટ.
પણ એ 20 મિનિટ એવી હોવી જોઈએ જે એકદમ ફોકસ્ડ હોય, ડિવાઇસ ફ્રી હોય અને ફક્ત બાળકની હોય. આ એક નાનું પણ ખૂબ કિંમતી રોકાણ છે. હવે સવાલ એ થાય કે આ 20 મિનિટમાં કરવું શું? કશું જ મોટું કરવાની જરૂર નથી. બસ સાથે બેસીને વાતો કરો, કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર. કોઈ નાની સૂની બોર્ડ ગેમ રમો, સાથે કોઈ વાર્તા વાંચો અથવા કશું જ કર્યા વગર બસ એમની વાત ધ્યાનથી સાંભળો. અને છેલ્લી પણ બહુ જ મહત્વની વાત, આપણે ભૂલો પર તો તરત ધ્યાન આપીએ છીએ, પણ સારી વાતની નોંધ લેવાનું ઘણીવાર ભૂલી જઈએ છીએ. જ્યારે પણ બાળક નિયમ પાળે, સમયસર ફોન મૂકી દે, ત્યારે એની પ્રશંસા કરો. નાની પ્રશંસા પણ સારા વર્તનને પ્રોત્સાહન આપવા માટે મોટી અસર કરે છે. તો આપણે સમસ્યા જોઈ, એના કારણો સમજ્યા અને ઉપાયો પર પણ વાત કરી. હવે આ બધી વાતના સાર તરીકે એક એવા વિચાર પર ધ્યાન આપીએ જે કદાચ આખી પરિસ્થિતિને જોવાનો આપણો નજરિયો જ બદલી નાખશે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. બાળકો ખરાબ નથી બનતા, પરિસ્થિતિ અને આદતો તેમને એવા બનાવે છે. આનો અર્થ એ છે કે સમસ્યા બાળકમાં નથી, સમસ્યા એ આદતોમાં અને સંજોગોમાં છે, જે આપણે અજાણતા જ બનાવી દીધા છે. તો આપણું કામ બાળકને સુધારવાનું નથી, પણ એ પરિસ્થિતિને સુધારવાનું છે. અને આ સમજ સાથે જ સંબંધોને ફરીથી જોડવાનો સાચો રસ્તો ખોલી શકે છે.